ऊर्ध्वं तथाधो न हि यस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ति श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं नारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका कृतसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं कमनाद्युपादि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमुक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्द्रो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्द्रो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं
મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેવિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં તનોતુ કૃષ્ણો ખિલમંગલં મુખં કરોતિ વાચાલં પાંગોં લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવ આપ કરતા થઈ કાર્યો દીપાવ મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામ નમો નમઃ નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનપ્રાણ સ્વામી બાપા, ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ, ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી, પૂજનીય સંતોને વાલા હરિભક્તો, આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ કારણ સત્સંગમાં શરૂ કરેલી એક સનાતન પરંપરા, ચાતુર્માસમાં જીવનપ્રાણ સ્વામી બાપા વિરચિત સંસ્કૃત ગ્રંથ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરની કથાનું અત્રે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય સાનિધ્યમાં આ વડોદરા ધામે એનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન આપણને રોજ નવા નવા લીલા ચરિત્ર કરી, નવી નવી જ્ઞાન વાર્તાઓ કરી અને આપણને જ્ઞાન અને સુખની લાણી કરી રહ્યા છે.
સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર ગોપાળ બાપા નિર્ગુણ બાપાને સંભળાવી રહ્યા છે. એ ભગવાનના ચરિત્ર આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને આપણે ભગવાનની લીલાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથાહતાન હરિસભ્યાન નંદિતાન કરુણાનિધિ વયં વો યંતિ મે યામે વ્રજિષ્યામો નિષત્વિત અથાયાદ વિચરન ગ્રામં ભૂચાય સંનકં હરિ તત્રત્યૈ પ્રાર્થિતસ્તત્ર ન્યવસત સેવિતો નિજય હરિપ્રાત સમુત્થાય પ્રાયાદ ભુજંગપત્તનમ દિનાની કાનિચિત તત્ર સ્વભક્ત સેવિતો વસત તતશ્ચ પ્રસ્થિત સ્વીયૈર માનકૂપાદિશો પ્રભુ ગ્રામેષુ સ્વાન વસન પ્રાયાત આનંદ્ય મંડપાપુરીમ. સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને સુખ આપતા થકા કચ્છ દેશમાં વિચરણ તે કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ભચાઉ, ત્યાર પછી ભુજ અને ત્યાં કેટલાક દિવસ નિવાસ કરી સ્વામિનારાયણ ભગવાન માંડવી શહેરમાં પધારતા હવા. ત્યાં ભગવાને શું કર્યું? ત્યાં નિત્ય ભગવાનના સાનિધ્યમાં મહતી સુશોભના સભા અભૂત. સુંદર મજાની સંતો હરિભક્તોની સભા ભગવાનના સાનિધ્યમાં ભરાય અને સભામાં સહધાર્મી શુભાવહા વાર્તા ચક્રે ભગવાન સુંદર મજાની જ્ઞાન વાર્તા તેને કરી રહ્યા છે. એકદા કૃપાલુ ભક્તિનંદન અસૌ સભાસંસઃ ભક્તાનામ હિત હિતવે ઇત્યેવમ પ્રશ્નમ વિદધે. ઘણી વખત સ્વામિનારાયણ ભગવાન કૃપા વાક્યના સ્વરૂપમાં વાર્તા કરે. ઘણી વખતે સભામાંથી સંતો હરિભક્તો તરફથી પ્રશ્ન પૂછાયો હોય તો એના ઉત્તરના અનુસંધાનમાં ભગવાન વાર્તા કરે. ક્યારેક ભગવાન પોતે પ્રશ્ન પૂછે, હરિભક્તો પાસે ઉત્તર કરાવે. એનો ઉત્તર જ્યારે હરિભક્તો સંતો ન કરી શકે ત્યારે ભગવાન એની વિસ્તારથી સમજૂતી તે આપે. આ પ્રમાણે ભગવાને એક દિવસે હરિભક્તોને સભામાં પ્રશ્ન પૂછ્યો, ભક્તાહા, હે ભક્તજનો, સેવકૈઃ યુષ્માભિઃ મદર્થમ કિમ કિમ ક્રિયેત. હે ભક્તજનો, તમે અમારા આશ્રિત થયા છો તો તમે અમારા માટે શું શું કરી શકો? દરેક જણ ઊભા થઈને એનો મને વ્યવસ્થિત જવાબ તે આપે. સભાની અંદર ભગવાને આવો પ્રશ્ન પૂછ્યો. ભગવાન કહે છે કે જેના હૃદયમાં જેમ હોય, હૃદયસ્થમ તત્મામ યથાવત બ્રુત, જે પ્રમાણે હોય એ પ્રમાણે મને કહો. ઇતિ આપૃષ્ટાઃ સભ્યાઃ જના. આ પ્રકારે પ્રશ્ન જેમને પૂછાયેલો છે એવા હરિભક્તો ભગવાનને નમસ્કાર કરી શ્રેષ્ઠમ યદ વસ્તુ તત ન્યવેદયન, જે વસ્તુ ભગવાન માટે કરી શકતા હતા એનું વર્ણન કરવા લાગ્યા. તત્ર કેચિત મુદા પ્રાહુ, કેટલાક આનંદ સાથે બોલ્યા, હે ભગવાન,
વયમ ત્વદર્થમ અસ્ય સંસારસ્ય ત્યાગમ તૃણવત કુર્યામ ધ્રુવમ. હે મહારાજ, તમે જો અમને આજ્ઞા કરો તો મેં અત્યારે હાલ સગા સંબંધીઓને પૂછ્યા વિના તમારા સાનિધ્યમાં જ સાધુની દીક્ષા લઈ લઈએ. ઘણા હરિભક્તોએ ઊભા થઈને આમ કહ્યું. તમે કહો તો મહારાજ સાધુ થઈ જઈએ. કેચિત પ્રોચુહુ, બીજા કેટલાક હતા એ બોલ્યા, હે શ્રી હરે, હે ભગવાન, ત્વદર્થમ યદિનઃ શિરાંશી આયુહુ તદા હર્ષમ મન્યામય. પ્રભુ, તમારા માટે અમારે અમારું માથું ગુમાવવું પડે, બલિદાન આપવું પડે તો અમને હૃદયમાં ઘણો આનંદ થશે. તમારા માટે પ્રભુ જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. આવો હરિભક્તોએ જવાબ આપ્યો. કેચન એવં ભાષંતે સ્મ, કેટલાક બોલ્યા, હે પ્રભુ, તવ આજ્ઞયા વયમ નઃ ગેહાદ્યમ અશેષત ધૃતમ લુંટએમ નૂનમ. તમે કહો તો અમારા ઘર બાર, ખેતર વાડી, પ્રોપર્ટી બધું જ અમે લૂંટાવી દઈએ. કેચિત પ્રાહુ, કેટલાક બોલ્યા, પ્રભુ તમે આજ્ઞા કરો એ પ્રમાણે અમે કરીએ. તમે જે સમયે જે આજ્ઞા કરો એ કામ અમે ગમે તેમ કરીને પાર પાડીએ. બધાય બોલ્યા. કોઈકે કીધું આમ કરી નાખું, કોઈકે કીધું તેમ કરી નાખું, કોઈકે આકાશને પાતાળમાં લઈ જવું, કોઈકે પાતાળને આકાશમાં લઈ જવું. બધાય સૌની કેપેસિટી પ્રમાણે બોલ્યા. ત્યારે ભગવાને નજર કરી કે એ સમયે શિવરામ વિપ્ર નામના એક હરિભક્ત સભામાં શાંત થઈને બેઠા હતા. ભગવાને એમને પૂછ્યું, શિવરામ વિપ્ર, તમે કેમ કશું બોલતા નથી? ત્યારે શિવરામ વિપ્ર ઊભા થયા. મહારાજે પૂછ્યું, બોલો શિવરામ, તમે અમારા માટે શું કરી શકો એમ છો? ત્યારે શિવરામ વિપ્ર કહે છે કે હે મહારાજ, આ બધાએ જે વાતો કરી કે કોઈ કે હું માથું કાપી નાખું, કોઈ કે હું સાધુ થઈ જાઉં, કોઈ કે હું ઘર બાર લૂંટાઈ દઉં, કોઈ કે તમે કેમ કરી નાખીએ, પરંતુ હે પ્રભુ, મને એમ લાગે છે કે આ બધાએ જે વાતો કરી છે ને એવું કામ તો સામાન્ય માણસો પણ કરી શકે છે. મહારાજ કે કઈ રીતે? શિવરામ વિપ્ર કહે છે કે મહારાજ, જગતની અંદર સાધુઓ ઘણા થાય છે કે ઘરમાં પત્ની જોડે, સગાવાલા જોડે બનતું ન હોય, કમાણી પૂરતી ન હોય, સંસારમાં હેરાન થતા હોય, એટલે તરત બોલે કે આના કરતા તો સાધુ થઈ જઈએ તો સારું. હે મહારાજ, સાધુ થયા પછી પણ સાધુના લક્ષણ કેળવી અને જીવન જીવવું એ પણ કાઠું છે. મારા સાધુ તો ઘણાય થાય છે કે એમાં કાંઈ માલ નથી. કેટલાક ક્રોધે કરીને, કેટલાક કામ કરવાની આળસે, કેટલાક કૌટુંબિક ક્લેશે કરીને પણ ઘરબારનો ત્યાગ કરી અને સાધુ થતા જોવા મળે છે. પરંતુ હે પ્રભુ, તેને હું અગત્યનું કાર્ય માનતો નથી. હે મહારાજ, ઘણા એમ કીધું તમારા માટે અમે માથું ડૂલ કરી નાખીએ, પરંતુ હે પ્રભુ, ઘણાય માણસો જ્યારે કોઈના બોડીગાર્ડ બન્યા હોય, સિક્યુરિટી ગાર્ડ બન્યા હોય, મહિને 2-5 હજારનો પગાર હોય, એ પણ જ્યારે સમય આવે છે ત્યારે પોતાનું માથું, પોતાની જાતનું બલિદાન આપી દે છે. એવું તો સામાન્ય માણસ પણ કરી શકે છે. સત્સંગ હોય કે ન હોય, બીજાને માટે માથું ડૂલ કરવું એ કાંઈ અગત્યની વાત નથી. સામાન્ય માણસો પણ આ કાર્ય કરતા હોય છે. મહારાજ ઘણાએ કીધું તમારા માટે અમે માલ મિલકત લૂંટાવી દઈએ, પરંતુ હે પ્રભુ, ઘણાય માણસો જગતમાં પ્રતિષ્ઠાને માટે
પોતાનું નામ રાખવા માટે કોઈ થાબડીને પ્રશંસા કરે અને પ્રશંસાના માર્યા જો ફૂલાઈ જાય તો પણ પોતાનું ઘર-બાર અને છેલ્લે પોતાના પહેરેલા વસ્ત્ર પણ કાઢીને આપી દેતા જોવા મળે છે. સર્વસ્વનો ત્યાગ કરવો એ પણ બહુ અગત્યની વાત નથી. ઘણા એમ કીધું કે મહારાજ તમે કહો એમ કરીએ, તો ઘણાના ઘરમાં ચાકરો નોકરો પણ રાખેલા હોય છે. એ પણ શેઠ કે એ પ્રમાણે 24 કલાક વર્તતા જ હોય છે. એના માટે કંઈ સત્સંગ હોવો આવશ્યક નથી. તો મહારાજ કહે છે કે તમે અમારા માટે શું કરી શકો? ત્યારે શિવરામ વિપ્ર સુંદર મજાનો જવાબ આપે છે કે હે મહારાજ, ભવાન અક્ષરે ધામની યાદૃશ દિવ્ય મૂર્તિ અસ્તિ તાદૃશ એવ દિવ્ય નિર્ગુણ અત્ર ભુવિરાજતે. હે મહારાજ, અમારે બધાએ તમારા માટે શું કરવું જોઈએ? તો સત્સંગની સાચી સમજણ જ્યાં સુધી દ્રઢ ન થાય, સત્સંગનું સાચું જ્ઞાન જ્યાં સુધી જીવમાં ઉતરે નહીં, ત્યાં સુધી કોઈ કે હું ઘર બહાર લૂંટાઈ દઉં, કોઈ કે હું સાધુ થઈ જાઉં, કોઈ કે તમે કોએમ કરી નાખું, કોઈ કે હું બલિદાન આપી દઉં, આ બધી જ વાતો વ્યર્થ છે. હે મહારાજ, તમને યથાર્થ જાણ્યા વિના ભગવાન તમારું એ અક્ષરધામ વાળું સ્વરૂપ તેમજ અત્યારે વર્તમાન સમયે તમે મનુષ્ય રૂપે દર્શન આપી રહ્યા છો તે, અને વર્તમાન સમયે આપણને આ મંદિરમાં જે ભગવાન પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે એ ત્રણેયમાં એક રોમનો પણ ફેર નથી. આવું સમજાય ત્યારે આપણે ભગવાન માટે જે કરવાનું છે એ કર્યું કહેવાય. આવી સુંદર મજાની સાચી સમજણ કોઈ એમ કે મારે સમગ્ર સત્સંગની સમજણ મારે ટૂંકમાં મેળવવી છે, તો એના માટે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સુંદર મજાનું સ્તોત્ર રચ્યું છે, સ્વામિનારાયણ સ્તોત્ર. એનો આપણે પહેલો શ્લોક સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. 2-3 દિવસ શ્લોક ચાલશે, ચિંતા ન કરતા. આજે આપણે પહેલો શ્લોક સમજવાનો પ્રયત્ન કરીશું. 2 દિવસ અથવા 2.5 દિવસ આ કથા ચાલશે. જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના સ્વામિનારાયણ સ્તોત્રનો પહેલો શ્લોક કહે છે, ઉર્ધ્વમ તથા દો નહિયસ્ય માનમ તસ્મિન મહોધા મનિરાજમાનમ મુક્ત વ્રજાના મધિરાજમાનમ શ્રી સ્વામિનારાયણમાં નમામિ. જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સ્તોત્ર રચ્યું. એની આપણે શરૂઆતમાં કેટલીક વિશેષતાઓ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિવાળા નંદ પદવીના સંતોથી માંડી અને અત્યાર સુધી સેંકડો સ્તોત્ર રચાયા છે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ ભવસંભવ ભીતિ ભેદનમ, ઘણા બધા સ્તોત્રો છે. હર હર ગોપીનાથ, ઘણા બધા સ્તોત્રો છે. પરંતુ દરેક શ્લોકની લીટીમાં સ્વામિનારાયણ શબ્દ આવતો હોય એવું સ્તોત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પ્રથમ રચનાર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા છે. દરેક શ્લોકની લીટીમાં ઓછામાં ઓછો એક વખત સ્વામિનારાયણ શબ્દ આવે છે. અંતિમ લીટીમાં 9 શ્લોકો છે. જેને જેને ભગવાનનો નવડા જેવો નિશ્ચય કરવો હોય એણે આ સ્વામિનારાયણ સ્તોત્રના તમામ શ્લોકોનો અર્થ વિસ્તાર સાથે એનો અર્થ સમજી લેવો. નવડા જેવો નિશ્ચય 9 શ્લોકો છે. 9 શ્લોકોની અંદર સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ
જીવન પ્રાણ સ્વામી બાપાએ કેટલી વખત કર્યો છે ભાઈ? 10 વખત કર્યો છે. અંતિમ લીટીમાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવે જ છે, પણ વચ્ચે 5મા શ્લોકમાં સ્વસ્વામિનારાયણ નામ મંત્રમ 9 શ્લોક સ્વામિનારાયણ નામનો પ્રયોગ 10 વખત. શું સૂચવે છે? આ સ્તોત્ર જે વ્યક્તિ રોજ ગાય એનો 10 દિશામાં અવશ્ય જય જયકાર થાય ને થાય. 9 શ્લોકો 10 વખત સ્વામિનારાયણ નામનો પ્રયોગ. શ્લોકની શરૂઆત થાય છે, એનો પહેલો જ શબ્દ છે ઉર્ધ્વમ. વિચાર કરો ભાઈ, ઉર્ધ્વમ એટલે ઊંચે. આ સ્તોત્રનો પાઠ જે કરે એની કાયમ માટે ઉર્ધ્વ ગતિ થાય. એ વ્યક્તિ હંમેશા ઊંચી 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 છેક ક્યાં સુધી? મહારાજની મૂર્તિ સુધી એની ગતિ થાય. પ્રારંભિક શબ્દ ઉર્ધ્વમ તથા ધો નહિયસ્યમાનમ. આ વસ્તુ સમજવા માટે આપણે ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એની કેટલીક લાક્ષણિકતાઓ સમજવી પડશે. જેમ લોકમાં કહે છે કે શિવજીનો મહિમા સમજવો હોય તો પહેલો એના પોઠિયાનો મહિમા સમજવો પડે. પોઠિયાનો મહિમા સમજો કે પોઠિયો આટલો પાવરફુલ, પોઠિયો આટલો જોરદાર, તો શિવજી કેટલા જોરદાર હશે. તેજ આટલું શક્તિશાળી છે તો એ તેજ જેની મૂર્તિમાંથી નીકળી રહ્યું છે એ ભગવાન કેટલા સામર્થ્યશાળી હશે એ સમજવા માટે આપણે ભગવાનના તેજની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજ, સ્વામિનારાયણ ભગવાન લોયા પ્રકરણના 14મા વચનામૃતમાં કહે છે, સર્વેથી પર એક એવો મોટો તેજનો સમૂહ છે. છેલ્લા પ્રકરણના 31મા વચનામૃતમાં સર્વેથી પર એક ચૈતન્યનો રાશિ છે. છેલ્લાના 30માં ભગવાન કહે છે એક ચૈતન્ય તેજનો રાશિ છે. સર્વેથી પર એટલે શું? સ્વામિનારાયણ ભગવાનનું તેજ સર્વથી પર છે. અર્થાત જીવકોટી, ઈશ્વરકોટી, વાસુદેવ બ્રહ્મકોટી અને મૂળક્ષર કોટી, ત્યાંથી કરી જીવથી માંડી અને અક્ષર સુધીની જે કોઈ સંજ્ઞામાં જે કોઈ આવે છે એનાથી પર આ તેજનો સમૂહ તે રહેલો છે. ભગવાનના તેજનું સ્થાન મૂળ અક્ષરથી પણ પર છે. તેજથી પર કોણ છે? મહારાજ અને મુક્ત. એના સિવાય બીજું કોઈ જ તેજથી પર નથી. આવો ભગવાન અને મુક્ત સિવાય સર્વથી પર, સર્વથી મોટો એક તેજનો સમૂહ ચૈતન્યનો રાશિ છે. એ ભગવાનનું તેજ કેવું છે? તો ત્યાં લખે છે એ તેજનો સમૂહ અધો ઉર્ધ્વ ચારે કોરે પ્રમાણે રહિત છે. ભગવાનના મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ તેજ કઈ દિશામાં કેટલા કિલોમીટર છેટે જાય છે એનો કોઈ જ અવધિ નથી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર, નીચે ચારે કોરે ભગવાનની મૂર્તિની ચારે કોરે આ તેજ છૂટી રહ્યું છે અને એનું કોઈ માપ નથી. ઉર્ધ્વમ તથા ધો નહિયસ્યમાનમ. ઉપર તથા નીચે જેનું કોઈ માપ નથી, આવો તેજનો એક જોરદાર મોટો સમૂહ છે. એ તેજનો સમૂહ કેવો છે?
લોયાના 14માં ભગવાન આગળ કહે છે અનંત છે, તેજનો સમૂહ છે, એનો છેડો ક્યાં સુધી છે, એનો પાર હજી સુધી કોઈ પણ પામી શક્યું નથી. અનંત છે, એનો છેડો નથી. ભગવાનની મૂર્તિમાંથી નીકળેલું તેજ ક્યાં સુધી પહોંચે છે, એનો પાર, એનો અંત હજી સુધી કોઈ પણ લઈ શક્યું નથી. આવો અનંત છે. ત્યાર પછી મહારાજ કહે છે કે એ તેજનો સમૂહ સમુદ્રના જેવો જણાય છે. સમુદ્ર એ વિશાળતાનું પ્રતીક છે. સમુદ્ર એ અપારતાનું પ્રતીક છે. સમુદ્ર એ નિત્ય નવીનતાનું પ્રતીક છે. સમુદ્રમાં પાણીનો જથ્થો કેટલો? તો કે છે કે અપાર. એનો વિસ્તાર કેટલો? કે છે કે અપાર. અને એમાં તરંગો, નિત્ય નવા તરંગો હંમેશા ઉઠ્યા કરતા હોય છે. આવો મહારાજની મૂર્તિના માંથી નીકળતો જે તેજનો સમૂહ એ સમુદ્રના જેવો જણાય છે, અપાર છે. અનંત અને અપાર. અનંત એટલે એનો છેડો નથી. અપાર એટલે કોઈક વ્યક્તિ નક્કી કરે કે એનો અંત ક્યાં છે, એનો પાર ક્યાં આવે એમ છે. એમ જો કોઈ જોવા જાય તો એને કોઈ પામી શકતું નથી. અનંત એટલે એનો છેડો નથી. અપાર એટલે કે કોઈ એનો પાર પામી શકતું નથી. આવો ભગવાનની મૂર્તિમાંથી તેજનો વિશાળ સમૂહ તે છૂટી રહ્યો છે. કેવો છે ભાઈ? સર્વથી પર, અધોઉર્ધ્વ પ્રમાણે રહિત, અનંત અને સમુદ્રના જેવો. યાદ રાખજો, આ બધા તેજની બધી વિલક્ષણતાઓ છે. ત્યાર પછી એ તેજનો સમૂહ કેવો છે? તો મહારાજ પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં કહે છે આકાશની અંદર જેટલા તારાઓ છે એ સર્વે સૂર્ય હોય અને એનો જેવો પ્રકાશ થાય એના કરતા પણ અતિશય પ્રકાશ મહારાજની મૂર્તિમાંથી છૂટી રહેલા તેજનો પ્રકાશ છે. કેટલો? જેટલા આકાશની અંદર તારા છે એ બધાય સૂર્ય જેવા પ્રકાશિત થઈ જાય અને એની જે લાઈટ થાય આના કરતા પણ વિશાળ એ તેજનો સમૂહ અતિશયના પ્રકાશમાન તે છે. વરતાલ પ્રકરણના 9મા વચનામૃતમાં ભગવાન કહે છે કે આકાશની અંદર જેટલા તારા હોય એ તારા સર્વે ચંદ્રમાં હોય અને એનો જેટલો પ્રકાશ થાય એટલો ભગવાનની મૂર્તિના તેજનો પ્રકાશ છે. આપણને અહીંયા પ્રશ્ન થાય, એક બાજુ મહારાજે પ્રથમના 12માં કહ્યું આકાશમાં જેટલા તારા છે એ સર્વે સૂર્ય હોય. બીજી બાજુ મહારાજ કહે છે આકાશમાં જેટલા તારા હોય એ ચંદ્રમાં હોય, એનો જેવો પ્રકાશ થાય એવો મહારાજની મૂર્તિના અંગનો પ્રકાશ છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે સૂર્ય ઉષ્ણતા, ચંદ્ર શીતળતા, બંને વચ્ચે જે કોન્ટ્રોવર્સી આવી, વિરોધાભાસ આવ્યો, એનું સમાધાન શું? સામાન્ય રીતે લોકમાં એવું જોવા મળે છે, તર્કશાસ્ત્રની અંદર કહે છે ઉષ્ણ સ્પર્શવત તેજ, તેજ ક્યારે પણ ઠંડુ ન હોય. સૂર્યનો અગ્નિ ગરમ છે, ઘરમાં આપણે ચૂલો હોય એનો અગ્નિ એ પણ ગરમ છે. મીણબત્તી કે આ ટ્યુબલાઇટો કે એલઈડી કે સીએફએલ કોઈ પણ જાતના ગોળાઓ લાઇટોના સ્ત્રોત 5 મિનિટ ચાલુ રાખો પછી આંગળી અડાડો ગરમ લાગે. હેલોજનની લાઇટો એ પણ ગરમ હોય છે. અગ્નિનો ભડકો એ પણ ગરમ હોય છે. એમાં રહેલો અંગારો
એ પણ ગરમ હોય છે. અરે એમાંથી ઉડતો જે તણખો એ પણ ગરમ હોય છે. કપડાને કાણું પાડી દે ભાઈ, છેલ્લી ઘડી સુધી જજુમે. ઉષ્ણ સ્પર્શવત તેજ, તેજ ક્યારે પણ ઠંડુ હોતું નથી. મહારાજની મૂર્તિના તેજની વિલક્ષણતા જુઓ. અનંત કોટી તારાઓ સૂર્ય હોય એવો મહારાજની મૂર્તિનો પ્રકાશ છે. ભગવાનની મૂર્તિના તેજની ઇન્ટેન્સિટી, એનું માપ જો લેવું હોય તો સૂર્યનું દ્રષ્ટાંત લેવાનું. તેજની માત્રા કેટલી છે? અનંત કોટી સૂર્યના જેવી છે. અને સાથે સાથે એ તેજનું ટેમ્પરેચર કેટલું છે? અનંત કોટી ચંદ્રમાં ભેગા થાય એની જેવી શીતળતા થાય એટલું મહારાજની મૂર્તિનું તેજ શીતળ છે. વિચાર કરો, આ શક્ય છે ભાઈ? અનંત કોટી સૂર્યના જેવું તેજ, સાથે સાથે અનંત કોટી ચંદ્રમાના તેજની શીતળતા ભગવાનના તેજમાં તે રહેલી છે. આવું ભગવાનની મૂર્તિનું તેજ છે. સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી સમગ્ર ચર્ચાનો સાર કરતા કહે છે, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. આવું ભગવાનની મૂર્તિનું તેજ છે. અને એટલા માટે ભગવાન છેલ્લા પ્રકરણના 31મા વચનામૃતમાં કહે છે કે એ તેજનો સમૂહ કોટી કોટી સૂર્ય, કોટી કોટી ચંદ્રમા અને કોટી કોટી અગ્નિના સરખો પ્રકાશમાન તે છે. જ્યાં જ્યાં ભગવાનની તેજની વાત આવશે ત્યાં ત્યાં કોટી રવિ શશી સમ તેજ છે. આવે છે ને, રવિ અને શશી બંનેનું નામ ભેગું આવશે. કેમ? માત્રા કોના જેટલી છે? સૂર્યના જેટલી છે. શીતળતા કોના જેવી છે? ચંદ્રમાના જેવી છે. પરસ્પર વિરોધી લક્ષણવાળી વસ્તુઓને એક સાથે ભેગી રાખવી એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કામ છે. બીજા કોઈનું કામ નથી. આપણે બે દીકરા હોય, પરસ્પર બનતું ન હોય, કે બે દીકરાની વહુઓ હોય ને પરસ્પર બનતું ન હોય, વિરુદ્ધ સ્વભાવ હોય, તો આપણે એને કેટલા દિવસ સુધી ભેગા રાખી શકીએ? જ્યારે આટલો બધો પ્રકાશ અને સાથે સાથે આટલી બધી શીતળતા, બંનેનું એકી સાથે મેન્ટેનન્સ કરવું એ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈના બસની પણ વાત નથી. આવો તેજનો જોરદાર સમૂહ છે. એ ભગવાનના તેજનો સમૂહ કેવો છે? તો કહે છે કે એક રસ છે. એક રસ એટલે ઇંગ્લિશની અંદર આપણે એને હોમોજીનિયસ કહી શકીએ. પ્રકાશના સ્ત્રોતમાંથી નીકળતો પ્રકાશ એ પ્રકાશના સ્ત્રોતની સમીપે જેટલો પ્રકાશ આપે છે એટલો દૂર પ્રકાશ આપતો નથી. ઘરમાં આપણે ટ્યુબલાઇટ ચાલુ કરી હોય, આપણે એની બરોબર નીચે બેઠા હોઈએ અને જેવી લાઇટ આવે એવી 5 ફૂટ દૂર આવતી નથી, એટલી 10 ફૂટ દૂર આવતી નથી, એટલું 100 ફૂટ કે 200 ફૂટ દૂર. જેમ જેમ અંતર કપાય એમ એમ આ દુનિયાની અંદર જેટલા પણ તેજના સ્ત્રોત છે એ દરેકનું તેજ અંતર વધવાની સાથે એની માત્રા ધીરે 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 ઓછી થતી જાય છે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, સમજો કે એના વોલ્ટેજ, એનો પ્રકાશ જેટલો ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળે અને એમાં જેટલો પ્રકાશ હોય એટલો ને એટલો પ્રકાશ ભગવાનની મૂર્તિથી કરોડો ને અબજો કિલોમીટર છેટે જાઓ તો પણ એ પ્રકાશમાં બિલકુલ મંદતા આવતી નથી. જેવું ભગવાનની મૂર્તિમાંથી તેજ જેટલો પ્રકાશ નીકળે છે
એટલો ને એટલો પ્રકાશ અનંત કોટી કિલોમીટર પછી પણ એટલો ને એટલો જ હોય છે. એની માત્રામાં બિલકુલ ઘટાડો થતો નથી. આવું ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એ તેજની આ બધી લાક્ષણિકતાઓ છે. ભગવાનની મૂર્તિના તેજના નામો શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યા છે. ભગવાનના તેજ માટે સંપ્રદાયના અને પરોક્ષ શાસ્ત્રોમાં કયા કયા શબ્દો વપરાય છે? સૌથી પહેલો જનરલ શબ્દ વપરાય છે અક્ષરધામ. ગણજો કેટલા નામો છે તેજના. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એની નામાવલીમાં સૌથી પહેલું નામ છે અક્ષરધામ. વચનામૃતમાં જ્યાં જ્યાં અક્ષરધામ આવે શું સમજવાનું ભાઈ? મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે, અક્ષરધામ છે. સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે, તેમાં વસે છે કૃપા નિદાન. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. અક્ષરધામની વ્યાખ્યા શું? સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે. પહેલું નામ છે અક્ષરધામ. ત્યાર પછી ભગવાનના તેજનું બીજું નામ છે અક્ષર બ્રહ્મ. ત્યાર પછી નામ છે આત્મા. આમ તો આત્મા શબ્દ સામાન્ય રીતે જીવાત્મા માટે વપરાય છે. જનરલી 95%, 99% આત્મા શબ્દ જીવાત્મા માટે વપરાય છે. પરંતુ કોઈક સ્થળે આત્મા શબ્દ એ મહારાજની મૂર્તિના તેજ માટે પણ ક્વચિત ક્યાંક વપરાય છે. અક્ષરધામ, અક્ષર બ્રહ્મ, આત્મા, એકરસ તેજ, આ ચોથું નામ થયું. કાંતિ, ત્યાર પછી કિરણ, ચિદઘન તેજ, ચિદાકાશ. મહારાજની મૂર્તિનું તેજ, તેજનો સમૂહ, તેજનો રાશિ, તેજનો અંબાર, તેજનો બંબ. ત્યાર પછી બ્રહ્મ, બ્રહ્મજ્યોતિ, બ્રહ્મપુર, બ્રહ્મમહોલ, મહાતેજ, પ્રકાશ, શક્તિ. ભગવાનની શક્તિ આવે છે ને, અનંત કોટી મૂળ અક્ષરને ભગવાન પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. કઈ શક્તિ? મહારાજની મૂર્તિનું તેજ. શક્તિ, સર્વાધાર અને સચ્ચિદાનંદ. આ બધા નામો કોના છે ભાઈ? મહારાજની મૂર્તિમાંથી જે તેજ નીકળી રહ્યું છે એ તેજને વચનામૃતમાં, બાપાશ્રીની વાતોમાં, હરિજ્ઞાન કાવ્યની અંદર અને સંપ્રદાયના બીજા બધા શાસ્ત્રોની અંદર એ તેજને આટલા આટલા નામે કરીને સંબોધવામાં આવ્યું છે. કેટલા નામ થયા ભાઈ ગણ્યા? 22 છે ને? આનાથી પણ ઘણા નામો છે. આ જનરલ જે જોવા મળે છે એ નામો તમને કહ્યા. ભગવાનના તેજને આ પ્રમાણે જુદા જુદા નામે કરીને સંબોધવામાં આવે છે. એ ભગવાનનું તેજ કેવું છે, એનામાં તાકાત કેટલી છે એ આપણે જોઈએ. એ ભગવાનની મૂર્તિમાંથી નીકળેલું તેજ વિશ્વના અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. કોઈ પણ ઠેકાણું એવું નથી કે જ્યાં ભગવાનનો તેજ દ્વારે વાસ ન હોય, જેને ભગવાનનું અન્વયપણું કહેવામાં આવેલું છે. ભગવાનનો નિવાસ, આની પણ ચર્ચા ઘણી લાંબી છે, પણ ટૂંકમાં આપણે પતાવીએ. ભગવાનનો નિવાસ વિશ્વની અંદર બે પ્રકારે છે. એક અન્વયપણે, અર્થાત અણુએ અણુમાં, એને કહેવામાં આવે છે ભગવાનનો અન્વયપણે નિવાસ. અને બીજો નિવાસ ભગવાનનો ક્યાં છે? વ્યતિરેક નિવાસ, સાક્ષાત નિવાસ. એ ભગવાનના મંદિરોની પ્રતિમાઓ, ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષો,
જેને જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવા ભગવાનના આશ્રિતો, પછી સંત હોય, હરિભક્ત હોય કે બાઈ હોય, અને આપણા કારણ સત્સંગના ગ્રંથો, મારી વાણી એ મારું સ્વરૂપ છે, આ તમામની અંદર ભગવાનનો વ્યતિરેક વાસ હોય છે. અને એ વ્યતિરેક વાસ મંદિરમાં આપણે રોજ એના દર્શનનો આપણે લાભ લઈએ છીએ. અન્વયપણે ભગવાન આસુરી જીવમાં પણ રહેલા છે. વ્યતિરેક નહીં હો, સાક્ષાત નહીં. તેજ દ્વારે ભગવાનની મૂર્તિમાંથી છૂટેલું તેજ વિશ્વના કણે કણમાં વ્યાપક છે. કોઈ પણ વ્યક્તિ કયા ઠેકાણે, કોની સાથે, કઈ જગ્યાએ શું કરી રહ્યો છે, એ તમામ આપણો જે ડેટા છે ને, આ તેજ દ્વારે સીધો ભગવાનના ચોપડે પહોંચી જાય. આજે પેલાના થેલામાંથી વસ્તુ લીધી, આ વ્યક્તિએ આજે આ સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરી, આડો વ્યવહાર કર્યો, બધું મહારાજ જોડે પહોંચી જાય. કારણ કે વિશ્વનો કોઈ અણુ એવો ખાલી નથી કે જ્યાં ભગવાનના તેજનો વાસ ન હોય. પાપ કરવું હોય અને ભગવાનને ખબર ના પડવા દેવી હોય તો એનો હારામાં હારો રસ્તો એ કે જ્યાં ભગવાનની મૂર્તિનું તેજ વ્યાપકપણે ન રહેલું હોય એવા ઠેકાણે જઈને પાપ કરવાનું. છુટ્ટી. બોલો, છે કોઈ એવી જગ્યા ભાઈ? હે? જ્યાં ભગવાનનો તેજ દ્વારે વાસ ન હોય એ ઠેકાણે પાપ કરો તો ભગવાનને ખબર પડે નહીં. પણ આવી કોઈ જગ્યા છે ભાઈ? મહારાજ પ્રથમના 46માં કહે છે કે પૃથ્વીની રજ અતિ ઝીણી હોય એને વિશે પણ ચિદાકાશ રહેલો છે. ચિદાકાશ એટલે શું? આપણે આગળ આવી ગયું ને, મહારાજની મૂર્તિમાંથી નીકળતું તેજ, એમાં પણ ચિદાકાશ રહેલો છે. એ રજના કોટાન કોટી કટકા કરીએ. પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય એના કરોડ કટકા કરવાના, એમાંથી એક કટકો લઈને કરોડ કટકા કરવાના, વળી પાછો એમાંથી એક કટકો લઈને એના કરોડ કટકા કરવાના, અને એમાં જે રજ બાકી વધે એમાં પણ ભગવાનનો તેજ દ્વારે વાસ રહેલો છે, જેને કહેવામાં આવે છે ભગવાનનું અંતર્યામીપણું. ભગવાનનો અંતર્યામીપણે વાસ એટલે આ તેજ દ્વારે ભગવાનનો જે વાસ છે ને, એ વિશ્વના અણુએ અણુની અંદર ભગવાન, આપણે આપણું સ્વામિનારાયણ વાળું કીર્તન આવે છે ને, એમાં અણુ અણુમાં વ્યાપે કોણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ ને, અણુ અણુમાં ભગવાન આવી રીતે તેજ દ્વારે વ્યાપીને રહેલા છે. હવે આગળ આપણે જોઈએ એ ભગવાનની મૂર્તિનું તેજ કેવું છે. તો મહારાજ કહે છે કે ભગવાનના કામ શું છે, પેલા આપણે સમજીએ. ભગવાનના માત્ર 2 જ કામ છે. અક્ષરધામમાં વિરાજમાન રહી અને પોતાના મુક્તોને સુખ આપવું, આ ભગવાનનું પહેલું કામ. અને ભગવાનનું બીજું કામ પૃથ્વી ઉપર રહેલા પોતાના આશ્રિતોના લાડકોળ પૂરા કરવા, એ ભગવાનનું બીજું કામ. ભગવાન પર્સનલી જો કામ કરતા હોય ને તો આ 2 જ કામો કરે છે. જાતે તસ્દી લઈ અને કામ કરતા હોય તો આ માત્ર 2 જ કામો. ઉપર મુક્તોને સુખ આપવાનું અને અહીંયા આપણા બધા પ્રેમી ભક્તોના લાડકોળ પૂરા કરવાના. બાકીની જે સૃષ્ટિની વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થા જાળવવાનું કાર્ય કોણ કરે છે ભાઈ? અણુ અણુમાં વ્યાપેલું આ તેજ એ કાર્ય કરી રહ્યું છે. વિચાર કરો કે આ બ્રહ્માંડ કેવડું છે ભાઈ. એ બ્રહ્માંડોની અંદર કેટલા તારાઓ છે, કેટલા ગ્રહો છે, કેટલા ઉપગ્રહો છે, બધા પોતપોતાની કક્ષામાં કેવા વ્યવસ્થિત આંટા મારે છે ભાઈ. પૃથ્વીને કંઈ સ્ટેજ ઉપર બેસાડવામાં આવી નથી. પૃથ્વીને કંઈ 4 પાયા ઉપર ટેકવવામાં આવી નથી, ફ્રી છે. ફોટો પાડો આકાશની અંદર પૃથ્વી, તો આકાશમાં ઘૂમતી હોય એમ લાગે, પણ એ પૃથ્વીનો માર્ગ ભગવાન દ્વારા નિશ્ચિત કરવામાં આવેલો છે. અને એ ભગવાન દ્વારા નિશ્ચિત કરવામાં આવેલો માર્ગ, એ માર્ગને જાળવી રાખવાનું કામ કોણ કરે છે? આ ભગવાનનું તેજ કરે છે. નહીં તો વિચારો, આટલા બધા ગ્રહો ઉપગ્રહો આ બધું આકાશમાં હોય
કોઈ દિવસે બે ભટકાય છે ભાઈ? પૃથ્વી પૃથ્વીની કક્ષામાં, ચંદ્ર ચંદ્રની કક્ષામાં, બુધ બુધની કક્ષામાં. બધાને વ્યવસ્થિત લાઈનમાં રાખવાના, વ્યવસ્થા જાળવવાની સ્વયંસેવકનું કામ કરે છે ભાઈ મહારાજની મૂર્તિનો. ચલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ, ઊભા થાઓ, બેસી જાઓ, કરે છે ને બધું. એ આ તેજનું કામ છે. ત્યાર પછી વિશ્વના દરેક પદાર્થને એની ગતિમાં રાખવો, એને આઘો પાછો ન થવા દેવો, ક્યાંય પણ ભટકવા ન દેવો અને એને ફેરવવો. આપણે આપણા બંગલાને 24 કલાકમાં એક આંટો ફેરવીએ કે ભાઈ? ગમે તેટલો ધક્કો મારો, કસરત કરીને ગમે તેટલી બોડી બનાવી હોય, પેલો બંગલાને 24 કલાકમાં એકવાર પરિભ્રમણ કરાવો. બંગલાનું વજન કેટલું થાય ભાઈ? આખી સોસાયટીનું વજન કેટલું થાય? વડોદરા શહેરનું વજન કેટલું થાય? વડોદરા જિલ્લાનું વજન કેટલું થાય? બધું હા, પછી અંદર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધું આવી ગયું અંદર. ગુજરાત રાજ્યનું વજન કેટલું થાય? આખા ભારત દેશનું વજન કેટલું થાય? એશિયા ખંડનું વજન કેટલું થાય? આખી પૃથ્વીનું વજન કેટલું થાય? આખી પૃથ્વીને 324 કલાકની અંદર એકવાર આખી ઘુમાવાની, ધક્કા મારીને નહીં હો, વ્યવસ્થિત સ્મૂથ, કોઈને પણ ખબર ન પડે એવી રીતે 24 કલાકમાં એક આંટો મરાવવાનો રેગ્યુલર. સાથે સાથે 365 દિવસમાં એ પૃથ્વીને, પેલો આંટો તો ખરો 24 કલાકનો, પણ સાથે સાથે પૃથ્વીને 365 દિવસમાં વળી પાછો એક આંટો મરાવવાનો. આ વ્યવસ્થા કોણ કરે છે ભાઈ? મહારાજની મૂર્તિનું તેજ, અથવા મહારાજ તેજ દ્વારે આ રીતે સૃષ્ટિનું સંચાલન કરે છે. સમગ્ર વ્યવસ્થા જુઓ, ક્યાંય પણ આગુ પાછું થાય છે? આપણા ઘરની અંદર આપણે ખાવાની વસ્તુ બનાવી હોય, સરસ મજાની બનાવી હોય, પણ ઘણાનો સ્વભાવ એવો હોય, ન ખાય ન બીજાને ખાવા દે, હંતાડીને રાખી મૂકે. ભાઈ એકલા પડીએ ત્યારે ખાઈએ, કે એકલા પડવાનો ટાઈમ આવે નહીં. 4-5 દાડા થઈ જાય એટલે મહારાજનું સિગ્નલ પહોંચે, ભાઈ ખાતા નથી, ખાવા દેતા નથી, તો હવે જરાક ફૂગને ચાન્સ આપો ભાઈ, ફૂગ વળી જાય. એ ફૂગ વાળવાનું કામ કોણે કર્યું ભાઈ? ખાધું નહીં, ખાવા દીધું નહીં, પરિણામ શું આવ્યું? કાં મકોડા પડી જાય, કાં ફૂગ પડી જાય, કાં ઈયળો પડી જાય. માણસ ના ખાય, ભાઈ ઈયળો ખાય, કોણ ખાય ભાઈ? પછી 2-4 દાડો સુધી તમારા માટે રાખી મૂક્યું, તમે ખાઓ નહીં, ખાવા ન દો, તો ભગવાન પછી ચાન્સ કોને આપે રજનીભાઈ? ઈયળોને ચાન્સ આપે. બેટા ઉપડો, કે આખું ફોજ આવે બધી. હો ભાઈ 4 દાડા પછી. સૃષ્ટિની આ બધી જ વ્યવસ્થા એ ભગવાન પોતાના તેજ દ્વારે કરે છે. આવું સમર્થ ભગવાનની મૂર્તિનું તેજ. તેજની આટલી બધી વિલક્ષણતાઓ છે. કેટલી બધી વિલક્ષણતાઓ થઈ ભાઈ? આ ભગવાનની મૂર્તિનું તેજ આટલું બધું પાવરફુલ છે. તેજ 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 આપણે બધી જ વાત કરી, પણ વાસ્તવમાં આ તેજ છે શું? તેજ છે, મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે, અક્ષર બ્રહ્મ છે એ તો ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા તો એમને રહ્યાનું ધામ છે. તેજની વ્યાખ્યા શું? ભગવાનને રહેવાનું ધામ. ભગવાનની મૂર્તિમાંથી છૂટતું જે તેજ, એને કહેવામાં આવે છે અક્ષરધામ. બ્રહ્મ સત્તારૂપ જે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ શાસ્ત્રની અંદર કહેવામાં આવેલો છે, એ ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ છે. સામાન્ય રીતે જે નિરાકારવાદીઓ હોય, એમના શાસ્ત્રોની અંદર તેજનો મહિમા બહુ કહેલો હોય. બ્રહ્મ આવું છે, બ્રહ્મ આવું છે, બ્રહ્મ આવું છે. પણ વાસ્તવમાં એ બ્રહ્મ શું છે ભાઈ? ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ. કેમ કે નિરાધાર ન તેજસ્યાત ઇતિ સર્વત્ર દૃશ્યતે. તેજને હંમેશા આધાર જોઈએ. અગ્નિ સળગે ખરો, પણ જ્યાં સુધી અંદર લાકડા કે કાગળિયા કે કચરો બધું નાખ કરો ત્યાં સુધી સળગે, પણ એનો આધાર જતો રહે એટલે અગ્નિ ઓલવાઈ જાય. અહીંયા
ફિલામેન્ટ ઉડી જાય, ગોળામાંથી ફિલામેન્ટ ઉડી જાય, આધાર જતો રહ્યો એટલે તેજ ગયું. દરેક ઠેકાણે મીણબત્તી સળગાઈ હોય, મીણ થઈ રહે, દોરો બળી જાય, તેજ ગયું. તેજ ક્યારે પણ આધાર વિના ન રહી શકે. તેજ હંમેશા એને કોઈક આધાર જોઈએ. એ તેજ આજે હમણાં આપણે વાત કરીએ, તેજનો સમૂહ આવો છે, આવો છે, આવો છે. એ તેજ ક્યાંથી નીકળી રહ્યું છે ભાઈ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી એ તેજ નીકળી રહ્યું છે. કેવું તેજ છે આપણે આગળ જોઈએ. એ ભગવાનની મૂર્તિમાંથી આવો પ્રકાશ તે નીકળી રહ્યો છે. સામાન્ય રીતે આપણે ભગવાનના જ્યારે લીલા ચરિત્ર વાંચીએ ત્યારે સમાધિ પ્રકરણના પરચા આવે ને, એમાં બે પ્રકારનો ઉલ્લેખ આવે છે. કોઈ ભક્તને ભગવાને સમાધિ કરાવી, અક્ષરધામ દેખાડ્યું. કોઈ ભક્તને ભગવાને સમાધિ કરાવી અને સમાધિમાં કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ દેખાડ્યો. બોલો કોણ અધિક કહેવાય ભાઈ? એક હરિભક્તને ભગવાને સમાધિમાં અક્ષરધામ દેખાડ્યું, બીજા પરચામાં કાનજીભાઈને અક્ષરધામ દેખાડ્યું અને મંજીભાઈને કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ મહારાજે સમાધિમાં દેખાડ્યો. સામાન્ય રીતે આપણને એમ લાગે કે આ કોટી કોટી સૂર્યનો પ્રકાશ એ અધિક હશે, પણ ના. જે ભક્તને ભગવાને સમાધિમાં પોતાનું સમગ્ર અક્ષરધામ દેખાડ્યું, અક્ષરધામ અર્થાત સમગ્ર મૂર્તિનો પ્રકાશ. અક્ષરધામ એટલે શું ભાઈ? સમગ્ર મૂર્તિનો પ્રકાશ અર્થાત અક્ષરધામ. અને કોટી કોટી સૂર્યનો પ્રકાશ એટલે ભગવાનની સમગ્ર મૂર્તિમાં જે રૂવાડા રહેલા છે એમાંથી એક ક્રોમમાંથી નીકળતો પ્રકાશ, એના પણ કરોડમાંના 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 100 કરોડમાં ભાગનો પ્રકાશ અર્થાત અનંત કોટી સૂર્યનો પ્રકાશ. આપણે જે અનંત કોટી સૂર્યનો પ્રકાશ ભગવાનની મૂર્તિમાં આપણે જે કહીએ છીએ ને, પણ વાસ્તવમાં એ અનંત કોટી સૂર્યનો પ્રકાશ એ વાસ્તવમાં કેટલો છે? ભગવાનની મૂર્તિના એક રોમમાંથી જે તે છૂટે છે એના કરોડમાંના કરોડમાંના કરોડ. તમારે જેટલી શ્રદ્ધા હોય એટલું હાલે જવાનું હો, બે ચાર વખત બોલીને અટકી નહીં જવાનું. જેટલું બોલવું એટલું બોલજો. એના પણ કરોડમાંનો ભાગ અર્થાત અનંત કોટી સૂર્ય ચંદ્રના જેવું તેજ. આવું ભગવાનનું તેજ છે ભાઈ. એટલે અક્ષરધામ અને મહારાજની મૂર્તિનો કિંચિત પ્રકાશ કે ભગવાનની મૂર્તિમાં સૂર્યના જેવો પ્રકાશ દેખાણો, આ બે વ્યાખ્યાઓની અંદર આટલો ભેદ છે. પ્રથમના 71માની ટીકામાં બાપાશ્રીએ છેલ્લા પ્રશ્નની અંદર આ ભેદ સમજાવેલો છે. હવે આપણને એમ થાય કે આ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે, હવે તેજ આવે છે ક્યાંથી? નક્કી તો થયું કે ભાઈ મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળે છે. પણ મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળે છે, પણ એ તેજ ભગવાન લાવે છે ક્યાંથી? એનો સોર્સ ક્યાં છે? જેમ અત્યારે આપણે આ મંદિરમાં લાઇટ છે, તો લાઇટ કોઈક પાવર પ્લાન્ટમાંથી આવતી હશે. તો શું અક્ષરધામની અંદર આટલી બધી લાઇટ પેદા કરવા માટે શું થર્મલ પાવર પ્લાન્ટ હશે ભાઈ? થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ, જીઓથર્મલ પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. કયો પ્લાન્ટ છે ઉપર ભાઈ? થર્મલ છે, જીઓથર્મલ છે, સોલાર છે, વિન્ડ છે, ન્યુક્લિયર છે. કયો પાવર પ્લાન્ટ ઉપર અક્ષરધામમાં ભગવાને ફિટ કર્યો છે કે જેમાંથી પાવર સ્ટેશનમાંથી આટલું બધું કંઈક કનેક્શન હોય મહારાજની મૂર્તિ જોડે અને એમાંથી ભગવાન તેજ પ્રોડક્ટ કરતા હોય? આટલા બધા તેજનું પ્રોડક્શન કરતો પાવર પ્લાન્ટ શું અક્ષરધામમાં છે ભાઈ?
ત્યારે જીવન પ્રાણ સ્વામી બાપા એનો ઉત્તર આપતા કે છે કે ના ભાઈ, આવા કોઈ પાવર પ્લાન્ટ અક્ષરધામમાં ફિટ કરવામાં આવ્યા નથી. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ તો ભગવાનની પોતાની અંગત પ્રોડક્ટ છે. ભાઈ, જીવન પ્રાણ સ્વામી બાપા આ સિદ્ધાંતને સમજાવતા કે છે સ્વ તેજે તેજાયમાન મૂર્તિ ભલી શોભતી. તેજ ક્યાંથી નીકળે છે? તો મહારાજની મૂર્તિમાંથી. અચ્છા, મહારાજ તેજ ક્યાંથી લાવે છે? ક્યાંયથી લાવતા નથી ભાઈ. કોઈ પાવર પ્લાન્ટ નથી, કોઈ વાયર કનેક્શન નથી, કોઈ વાયરલેસ કનેક્શન નથી. ભગવાનની મૂર્તિમાંથી જ આટલું તેજ છૂટે છે. હવે વિચાર કરો, હવે સમજવાનો પ્રયત્ન કરો કે અનાદિકાળથી, લાખો ને કરોડો વર્ષોથી આખી સૃષ્ટિને વ્યવસ્થામાં રાખનારું તેજ કરોડો વર્ષોથી ભગવાનની મૂર્તિમાંથી છૂટી ગયું છે. છૂટીને કેટલું આગળ ગયું છે આપણે કોઈ જાણતા નથી. વર્તમાન સમયે પણ ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે અને ભવિષ્યમાં ભગવાનની મૂર્તિમાંથી તેજ કાયમ માટે છૂટવાનું છે. તો ભગવાનની મૂર્તિમાંથી આટલું શક્તિશાળી તેજ છૂટીને વહી જતું હોય, છૂટીને વહી જતું હોય, તેમ છતાં પણ અત્યાર સુધી મહારાજ મધ્યના 67માં કહે છે એ પ્રમાણે ભગવાનમાંથી એક અણુ જેટલો પ્રતાપ પણ અત્યાર સુધી ઓછો થયો નથી અને ભવિષ્યમાં થવાનો નથી. આવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને સાક્ષાત મળ્યા છે. ભાઈ, કેટલું તેજ છૂટે! આટલું શક્તિશાળી તેજ, આટલી શક્તિ લાખો કરોડો વર્ષોથી નીકળતી હોય, નીકળી રહી હોય અને નીકળવાની હોય, તો એ હિસાબે વિચારો કે ભગવાનની શક્તિ કેટલી હશે. આપણા શરીરમાંથી 2-3 લીટર પાણી નીકળી જાય અને ઢેં થઈને આપણે પડી જઈએ છીએ ડિહાઇડ્રેશનમાં. પેલા ડિહાઇડ્રેશન થઈ ગયું, ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયો, પડ્યા. શું થયું ભાઈ? કે કંઈક વાગ્યું, 1-2 લીટર લોહી નીકળી ગયું, ટિકિટ કપાઈ ગઈ. તો વિચાર કરો કે ભગવાનની મૂર્તિમાંથી આટલી શક્તિ તો કેટલી છે ભાઈ? ખ્યાલ આવી ગયો ને ભાઈ? એક રૂવાડામાંથી અનંત કોટી સૂર્યનો પ્રકાશ બહાર નીકળે છે, છતાં પણ ભગવાનમાંથી અત્યાર સુધી બિલકુલ, ઘણા ટેન્શન થાય. આવી બધી વાત થાય ને, ખારું આ કોક દાડો બંધ નહીં થઈ જાય કે સ્વિચ ઓફ ભાઈ નહીં થાય. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ વસ્તુ ક્યારે પણ સ્વિચ ઓફ થવાની નથી. સ્વ તેજે તેજાયમાન મૂર્તિ બલી શોભતી, અર્થાત ભગવાન એમાંથી જે તેજ છૂટે છે એ બધાને પ્રકાશ કરે છે, પણ ભગવાનને પ્રકાશમાન કરનાર વિશ્વમાં બીજું કોઈ પણ નથી. સ્વ તેજે તેજાયમાન મૂર્તિ ભલી શોભતી, અર્થાત ભગવાનની મૂર્તિમાંથી આ તેજ છૂટી રહ્યું છે. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજ અંબાર, જય તેજ તણા અંબાર, તમને અનંત પ્રણામ. જો ભાઈ આ ભગવાનના તેજની, હવે પહેલા ભગવાનની મૂર્તિના સંબંધ વિના તેજની લાક્ષણિકતાઓ જોઈ, હવે ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ તેજને છૂટવાની સિસ્ટમ કઈ રીતની છે એ આપણે હવે જોઈએ. ભગવાનની મૂર્તિમાંથી આ રીતે તેજ, ભગવાન પોતે સ્વ તેજે તેજાયમાન થઈ અને આ તેજ પોતાની મૂર્તિમાંથી છોડી તે રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ. એ ભગવાનની મૂર્તિમાંથી નીકળેલું તેજ માત્ર એક દિશામાં નથી જતું. ભાઈ, ભગવાનની મૂર્તિમાંથી નીકળેલું તેજ ચારે બાજુ ગતિ કરે છે, આગળ, પાછળ, ડાબે, જમણે, ઉપર અને નીચે. ટૂંકમાં ચારે કોરે તેજ બંબ છૂટે છે. શ્રીજી રાજા ધીરાજ રે કે છે ને સાંઈ બાપા, તેજના બંબ ચારે કોરે છૂટે છે. હરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા. ભાઈ જો, હવે આ ચારે કોરાનું આપણે પ્રકરણ શરૂ થયું.
ચારે કોરે તેજ બંબ છૂટે છે, હરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, તેજ તેજ તો જડ હળે, ચારે દિશાની માય, મધ્યે પ્રભુજી દર્શન દે છે, ઘનશ્યામ હરિસુખદાય. અર્થાત ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એ ચારે દિશામાં છૂટી રહ્યું છે. આટલું યાદ રાખજો. ચારે બાજુ ભગવાનની મૂર્તિનું તેજ વ્યાપી રહ્યું છે, ચારે બાજુ. એ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે એ તેજ કેવું છે? તો કે છે કે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળે છે. મહારાજની મૂર્તિમાંથી રહેલા જે અનંત કોટી મુક્તો એમાંથી પણ એવું ને એવું તેજ છૂટી રહ્યું છે. સાથે સાથે ભગવાનની સન્મુખ રહેલા જે પરમ એકાંતિક મુક્તો એમાંથી પણ તેજ છૂટી રહ્યું છે. ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટે છે, મુક્તોની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે, પરમ એકાંતિક મુક્તોની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે, એ બધું એ તેજ ક્યાંક ને ક્યાંક આમ શું થાય છે ભાઈ, લોકમાં કહીએ તો આમ ભટકાય છે. ત્યારે ભગવાન આ મસ્ત કરીને ઊભા હોય, ભગવાનના આ અંગૂઠામાંથી તેજ નીકળતું હોય, આમ જાય, અને આ બાજુ ભગવાને રૂમાલ ધારણ કર્યો હોય, આ અંગૂઠામાંથી નીકળતું તેજ આ બાજુ આવે. ભગવાનના બંને અંગૂઠામાંથી નીકળતું તેજ આમ આવે એટલે બે તેજ ભેગા થાય અને વળી પાછું કોઈક બીજી દિશામાં એ તેજ આખું વળી જાય. આમ જાય, આમ જાય, આમ જાય. એ બધું ભૂમિતિના નિયમો ઉપર આધાર છે, કયો એંગલ કેટલા ફોર્સથી અને એ પ્રમાણે કઈ દિશામાં જાય. સાયન્સ છે આ બધું. એ વિચાર કરો કે આઇન્સ્ટાઈને શોધ કરી પ્રયોગો દ્વારા પ્રકાશ વળે છે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે. જે સ્પેસિફિક થિયરી ઓફ રિલેટિવિટી, એ રિલેટિવિટીની થિયરીમાં આઇન્સ્ટાઈને સાબિત કર્યું પ્રકાશ વળે છે. વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સાધનો દ્વારા સિદ્ધ કર્યું. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ મહારાજની મૂર્તિને પ્રત્યક્ષ જોઈને લખ્યું, ચો તરફ ઠસા ઠસ ઠઠ મળે છે, સામ સામી શેડ્યો દોઢે વળે છે. પ્રકાશ વળે છે. કોઈને એમ થાય કે આપણે બેટરીનો પ્રકાશ આમ મારીએ ને આ બાજુ અજવાળું થાય ભાઈ. પ્રકાશ વળે છે પણ એને વાળનાર જોઈએ. આકાશની અંદર તારો આપણને આમ દેખાતો હોય સ્થૂળ નજરે, પણ વાસ્તવમાં છેક આ બાજુ હોય. આપણે રોકેટ આ બાજુ દોડાઈએ, ચાલું કેમ પહોંચાતું નથી, કેમ પહોંચાતું? માયિક દ્રષ્ટિ અહીંયા પણ કામમાં આવતી નથી. તો ભગવાનના કામમાં માયિક દ્રષ્ટિ આવે ભાઈ? કોઈ દિવસ ના આવે. આવું ભગવાનની મૂર્તિમાંથી છૂટતું તેજ, મુક્તોની મૂર્તિમાંથી છૂટતું તેજ, પરમ એકાંતિક મુક્તોની મૂર્તિમાંથી છૂટતું તેજ, આ બધાય જ્યારે તેજ ભેગા થાય છે ત્યારે એમની ડિરેક્શન વળી પાછી એમના એંગલ પ્રમાણે આખી ચેન્જ થાય છે. ચારે બાજુ તો ફેલાય છે, સાથે સાથે આવી રીતે એની ડિરેક્શન બદલાય છે. વિચારજો દ્રશ્ય કેવું હશે. આ બધી વસ્તુઓ જેટલી ચિંતનમાં આવે ને એટલો જીવાત્માને આનંદ થાય. તત્વજ્ઞાનની વસ્તુ એવી છે બધી. કઈ ચો તરફ ઠસા ઠસ ઠઠ મળે છે, સામ સામી શેડ્યો દોઢે વળે છે. જો ભાઈ દોઢે વળી રહ્યું છે બધું. એ જો એ ભગવાનની મૂર્તિનું તેજ. આગળ કે છે જીવન પ્રાણ સ્વામી બાપા કે છે એ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે, માત્ર ભગવાનની મૂર્તિમાંથી તેજ નથી છૂટતું. હો, માત્ર તેજ નહીં, તેજ તો છૂટે જ છે, પણ સાથે સાથે ભગવાનની મૂર્તિની જે અલૌકિક સુગંધ એ પણ તેજ સાથે છૂટી રહી છે. રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા રે. જો ભાઈ ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે, સાથે સાથે અલૌકિક પ્રકારની સુગંધ પણ છૂટી રહી છે. મૂર્તિમાં સુખ છે અપરંપરા,
હદે રહિત દિવ્ય છૂટે ફુવારા, ખુશબોના છોડનાર તમને અનંત પ્રણામ. ધ્યાને મૂર્તિ જોતા જોતા ખુશબો ખેંચી રહી, અપ્રેમ અપ્રેમ સુખ સ્થાન છે એ, ઉઠે ખુશબો સુખની કાંઈ. સુખ સાચું નથી એ કીર્તનની અંદર જીવન પ્રાણ સ્વામી બાપાએ આ પ્રમાણે કહ્યું કે ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે. એ તેજની સાથે એક આખી અલૌકિક સુગંધ પણ પ્રસરી રહી છે. મહારાજની સુગંધ તો છૂટી જ રહી છે, પણ સાથે સાથે ભગવાનની મૂર્તિમાં જે અનંત કોટી મુક્તો રહેલા છે એ દરેકની પણ એક પ્રાઇવેટ સુગંધ છે. દરેકની અનંત કોટી મુક્તોને ભગવાને દરેકને અલગ અલગ પ્રકારની સુગંધ એલોટ કરી છે. આ તમારી જેમ આપણે જુઈ, ચમેલી, મોગરો, ગુલાબ આવે છે ને, બસ એ ટાઈપનું ઉપર દરેકને એલોટ કરવામાં આવી છે. કોઈ પણ સત્સંગી જેને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય, આ એક વસ્તુ સમજવા જેવી છે. કોઈ પણ સત્સંગીને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય, સિદ્ધ દશાને પામ્યા હોય, એને વડોદરાના અજાણ્યા વિસ્તારમાં લઈ જાઓ, ખબર ન હોય કઈ સોસાયટી છે, કોણ રહે છે, ખબર જ ના હોય, અને એમાં ધારો કે કોઈ સત્સંગીના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ હોય ને, તો એ સિદ્ધ દશાવાળા જે આશ્રિત હોય ને એને ખબર પડી જાય કે આ બંગલામાં મહારાજ વિરાજમાન છે. કેમ? સિદ્ધ દશા છે. સિદ્ધ દશા આવી એટલે અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ ભગવાનની મૂર્તિમાંથી જે સુગંધ છૂટતી હોય ને એ કહી દે કે આ બંગલામાં ભગવાનના મૂર્તિ છે, તપાસ કરો. સિદ્ધ દશાવાળા. પર્વતભાઈને પૂછવામાં આવ્યું, પર્વતભાઈ બોલ્યા, આ રીતે તમારી હરિભક્તો એમ સભા ભરાઈને બેઠી હોય ને, સભામાં પર્વતભાઈ બોલ્યા, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આવે છે. અને 15-20 મિનિટમાં બંને સંતો આવ્યા. ત્યારે પર્વતભાઈને પૂછવામાં આવ્યું, તમને કેમ ખબર પડી? ત્યારે કહે છે કે મેં શ્વાસ લીધો ને ત્યારે મારા શ્વાસમાં ગોપાળાનંદ સ્વામીની સુગંધ આવી, બીજી મુક્તાનંદ સ્વામીની સુગંધ આવી. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ બે સંતો આવી રહ્યા છે. નિત્યાનંદ સ્વામી ના આવ્યા ના, એમની સુગંધ ના આવી એટલે મેં એમનું નામ ના દીધું. દરેક મુક્તની અને ભગવાનની મૂર્તિમાંથી એક અલૌકિક પ્રકારની સુગંધ છૂટી રહી છે. કોને અનુભવ થાય? આજ્ઞા પાડતા હોય ને, ડુંગળી લસણ ઝાપટતા હોય ને અનુભવ ના થાય. વ્યભિચાર કે આડા સંબંધો હોય, લફરાબાજી, એને આ બધી આશા છોડી દેવાની. આ બધા અનુભવો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને એમને એડમિશન મળે છે આ બધા ક્ષેત્રની અંદર. બીજા લેભાગુ પાંચિયા દસિયા ધેલી પાવલીનું કામ નથી ભાઈ. રોકડા રૂપિયા જોઈએ ભાઈ. 2000ની નોટ કડકડતી હોય ને એને એડમિશન મળે ભાઈ. આજ્ઞા પાળવી પડે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન વખતે એવી બહેનો હતી, એ વખત વોટ્સએપ કે કશું હતું નહીં ને, ભગવાન પધારવાના હોય એને ખબર પડી જાય મહારાજ આવવાના છે, જોડે આટલા સંતો છે, દરેકની સુગંધ ઉપરથી ગણી લે, આટલા આટલા સંતો, આટલા હરિભક્તો. ભગવાન રાઈટ 11 વાગે આવે અને આ બેને રસોઈ તૈયાર રાખી હોય. ક્યાંથી ખબર પડતી હશે ભાઈ? આ એના રહસ્યો છે. આ બધા તત્વજ્ઞાનના રહસ્યો છે. ભગવાને દરેક મુક્તને અને ઇવન પોતાને પણ દરેક પ્રકારની અલૌકિક સુગંધ જે ભગવાને આપેલી છે એવી મહારાજ અને અનંત કોટી અનાદિ અને પરમ એકાંતિક મુક્તોની સુગંધ પણ એ તેજની સાથે છૂટી રહી છે. એનો અનુભવ કોને થાય? જેને સિદ્ધ દશા આવે એને આ અનુભવ આજે પણ થાય છે. ખુશબો ખેંચી રહી. ક્યારે? ધ્યાને મૂર્તિ જોતા જોતા. પછી યુટ્યુબના વિડીયા જોતા જોતા ખુશબો ખેંચી રહી એ આશા છોડી દેવાની ભાઈ. શોર્ટમાં સમજી દેજો, આપણે પછી બહુ એનું જાદુ વિવરણ કરતા નથી. ધ્યાને મૂર્તિ જોતા જોતા, જેમ બાપાશ્રીએ પોતાની વાતોમાં કહ્યું ને કે પુરુષોત્તમ નારાયણની જે ખુશબો છે એ જીવાત્માને માયામાંથી ખેંચી અને છેક મૂર્તિમાં લઈ જાય છે. ભગવાનની મૂર્તિમાંથી આ પ્રકારે અલૌકિક સુગંધ પણ છૂટી રહી છે. આગળ આપણે જોઈએ, એ ભગવાનની મૂર્તિમાંથી સુગંધ તો છૂટી રહી છે,
પણ સાથે સાથે એ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળી રહ્યું છે એ તેજ નીકળવાનો અવાજ પણ બહુ જ ભયંકર માત્રાની અંદર થાય છે. શાસ્ત્રોની અંદર રૂપક સમજાવતા કે છે આ પૃથ્વી કેવડી છે ભાઈ, એ પૃથ્વીની ઝાલર બનાવો ભાઈ. આ ઝાલર છે ને આવડી જ છે. કેવડી ઝાલર બનાવવાની આતિશભાઈ? આખી પૃથ્વી જેવડી ઝાલર બનાવવાની. હવે ઝાલર આવડી હોય પૃથ્વી જેવડી તો એ પ્રમાણે એને વગાડવાનો ડંકો પણ જોઈએ ભાઈ. ડંકો ક્યાંથી લાવવાનો ભાઈ? ઝાડ તો એવડું હોય નહીં, લાકડામાંથી તો ડંકો બને નહીં. ડંકો બનાવવાનો મેરુ પર્વતને પૃથ્વી જેવડી ઝાલર કરી, મેરુ પર્વત જેવો ડંકો બનાવી અને એને બરોબર બધા દેવતાઓ ભેગા થઈને, એક બે દેવતાઓ નહીં, બધા દેવતાઓ ભેગા થઈ અને એ ઝાલર ઉપર મેરુ પર્વતને અથડાવે અને એનો જેવો અવાજ આવે, એ અવાજ મૂળ પુરુષના અંગૂઠામાંથી નીકળતું જે તેજ, એનો અવાજ આટલો થાય. હવે આના આધારે એસ્ટિમેટ કાઢો. મૂળ પુરુષના અંગૂઠામાંથી નીકળતો અવાજ કેટલો છે ભાઈ? પૃથ્વી જેવડી ઝાલર, મેરુ પર્વતનો ડંકો અને બધા દેવતાઓ પોતાની સમગ્ર શક્તિ સાથે એને અથડાવે, વગાડે, એનો જેવો અવાજ આવે એવો આનો અવાજ છે. કોનો? મૂળ પુરુષના અંગૂઠામાંથી જે તેજ નીકળે છે એનો અવાજ આટલો છે. એવા અનંત કોટી મૂળ પુરુષ એક વાસુદેવ બ્રહ્મના હાથની છે. એવા અનંત કોટી વાસુદેવ એક મૂળાક્ષરના હાથની છે. એવા અનંત કોટી મૂળાક્ષર ભગવાનની મૂર્તિના એક રોમમાંથી જે તેજ છૂટે છે એમાં ઉડતા ફરે છે. પાર્કિંગ નથી કર્યા હો, લાઈનમાં ઊભા નથી રાખ્યા, જેને જેમ ફાવે એમ ઉડે. કેટલા? અનંત કોટી મૂળાક્ષરો. શેમાં? મહારાજની મૂર્તિના એક રોમમાંથી જે તેજ છૂટે છે. તો વિચાર કરો એ હિસાબે કે ભગવાનની મૂર્તિના એક રોમમાંથી તેજ છૂટે એનો અવાજ કેટલો ભયંકર હશે ભાઈ. એ હિસાબે ગણો સમગ્ર મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એનો અવાજ કેટલો બધો જોરદાર હશે. મહારાજ પ્રથમના 25માં કહે છે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે. ગમે તેવો સુરવીર હોય ને તો પણ કાયર થઈ જાય, ધીરજ રહેતી નથી. એટલો જબરજસ્ત અવાજ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એનો અવાજ થઈ રહ્યો છે. એ અવાજ જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કેવો હોય છે? જળળ જળસને ફરર કરે છે, અંગો અંગમાં તેજ અપારા. જળળ જળસને ફરર છૂટે છે, તેજની શેડ્યો અપાર. કેવો અવાજ આવે છે ભાઈ? જળળ જળળ ફર ફર ફર. સાંઈ બાપાએ આ બધા શબ્દો પોતાના હરિજ્ઞાન કાવ્યમાં લખ્યા છે. ફરર તેજના છૂટે ફુવારા, અંગો અંગ તેજ દિવ્ય છવૈયા, ફરર ફરૈયા જીયા હરકે લૈયા. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે કે આ પ્રમાણે ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એ તેજ, એનો આટલો બધો જબરજસ્ત અવાજ થાય છે. અને એ વસ્તુને મહારાજે પ્રથમના 24માની અંદર પ્રણવ અને નાદ બે શબ્દે કરીને કહેવામાં આવેલો છે. જેને જેટલી સ્થિતિ થઈ હોય એને એટલો પ્રણવ અને નાદ સંભળાય છે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટતું હોય એનો અવાજ સાંભળવો હોય તો પણ એની પ્રથમ લાયકાત કઈ છે ભાઈ? શિક્ષાપત્રી પ્રમાણે આજીવન સિદ્ધાંતવાદી જીવન જીવવું. સંભળાય ભાઈ, ન સંભળાય એમ નથી હો. દુનિયામાં કશું જ અશક્ય નથી, પણ કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો એના માટેની જે રિક્વાયરમેન્ટો હોય એ રિક્વાયરમેન્ટો પૂરી કરવામાં આવે એટલે વસ્તુ આજે પણ મળે છે. એકાદું કાગળિયું રહી જાય તો ફાઇલ ઘેર પાછી આવે. આટલું ધ્યાન રાખવાનું. આ પ્રમાણે ભગવાનની મૂર્તિમાંથી
તેજ છૂટી રહ્યું છે, એનો આટલો બધો જબરજસ્ત મહારાજ કહે છે કે અવાજ થઈ રહ્યો છે. ચારે બાજુ છૂટી રહ્યું છે, શેડીઓ દોઢે વળી રહી છે, સુગંધ છૂટી રહી છે, સાથે સાથે અવાજ થઈ રહ્યો છે. તેજની માત્રા કેટલી છે? ઐશ્વર્ય સામર્થ્ય અને કોટી રવિ સમ તેજ છે. મૂર્તિ તેજો મય રૂપાળી અગણિત રવિ અને શશી જાય વારી. જો રવિ શશી ભેગું આવ્યું ને ભાઈ, રવિ એટલે શું? એટલું તેજ. શશી ચંદ્ર એટલે શીતળતા. મૂર્તિ આવી તેજોમય છે. કેવી તેજોમય છે? જેના એક એક રોમમાંથી છૂટતું તેજ એ પણ કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશ કરતા પણ અધિક છે. આવી ભગવાનની મૂર્તિનું આ તેજ છે ભાઈ. અને એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાન કેવા છે? અતિશય પ્રકાશે યુક્ત છે. અતિશય પ્રકાશે યુક્ત એવા જે ભગવાન, અનંત બંબની છૂટે છટાઓ, મૂર્તિથી જળકે તેજ ધારાઓ, અનંત બંબની છૂટે છટાઓ. ટૂંકમાં શોર્ટની અંદર તેજ તેજ તણો નહીં પાર, વળી ઐશ્વર્ય અપરંપાર. આવા ભગવાન આપણને મળ્યા છે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એને લૌકિક ભાષામાં કહી શકાય કોટી સૂર્ય અને ચંદ્ર જેવું. પણ વાસ્તવમાં તો ભગવાનની મૂર્તિમાંથી છૂટતું તેજ એ તો અપરંપાર છે. આટલો અર્થ થયો. ઉર્ધ્વમ તથાધો નહીં યસ્ય માનમ. યથાશક્તિ સમજૂતી આપી. ઉર્ધ્વમ તથાધો નહીં યસ્ય માનમ એનો અર્થ અહીંયા પૂરો થાય છે. હવે આપણે બીજી કડીમાં પ્રવેશ કરીએ. તસ્મિન મહોધામ નિરાજમાનમ. આવું ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે એ તેજના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. એ સિંહાસનને આપણે કહીએ છીએ 61 દિવસની તપસ્યા પછી મણિનગર ધામમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી સ્વામિનારાયણ ગાદી, ભગવાનની મૂર્તિનું સિંહાસન. લોયા પ્રકરણના 14મા વચનામૃતમાં ભગવાન કહે છે એ તેજના, જો તેજની વાતો પૂરી થઈ ગઈ હો. હવે આપણે ગયા તેજના મધ્યની અંદર, હવે આપણે મહારાજ તરફ ગતિ કરી રહ્યા છીએ ભાઈ. તેજમાં આટા મારી લીધા અત્યાર સુધી. આવું છે તેવું છે, એસા વૈસા, જૈસા વૈસા તૈસા આવે છે ને બધું ભાઈ. હવે તેજના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે જેને આપણે સ્વામિનારાયણ ગાદી કહીએ છીએ. ગાદી શબ્દ વચનામૃતની અંદર 2 વખત આવે છે. લોયાના 14માં તેજના સમૂહની મધ્યે એક મોટું સિંહાસન છે. મધ્ય પ્રકરણના 64મા વચનામૃતમાં એક શબ્દ આવે છે. ભગવાન પોતાનું અક્ષરધામ રૂપી જે તખ્ત જેને કહેવામાં આવે છે. તખ્ત એટલે શું ભાઈ? સિંહાસન. અક્ષરધામ રૂપી જે તખ્ત, તેમાં ભગવાન સદાયને માટે વિરાજમાન તે છે. અર્થાત મધ્ય પ્રકરણના 42મા વચનામૃતમાં મહારાજે કહ્યું પ્રમાણે જ્યાં આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનો મધ્ય છે. આપણે જ્યારે પણ સવારે પૂજા કરવા બેસીએ ત્યારે આપણે એમ નહીં વિચારવાનું કે હું મારા ફ્લેટમાં કે હું મારા બંગલામાં પૂજા કરવા બેઠો છું. હું પૂજા કરવા ક્યાં બેઠો છું ભાઈ? અક્ષરધામમાં ભગવાનની સમીપે પૂજા કરવા બેઠો છું. ઘેર મંદિરમાં દર્શન કરવા આવીએ ત્યારે પણ મારું ઘર, આ સોસાયટી બધું ભૂલી જવાનું ભાઈ. હું ક્યાં છું? મૂર્તિમાં રહી અને ભગવાનના દર્શન કરું છું. મંદિરમાં આવીએ ત્યારે પણ મૂર્તિમાં રહી અક્ષરધામને વિશે હું ભગવાનના દર્શન કરું છું. હરણી રોડ કે ભાટિયા પેટ્રોલ પંપ એ બધું ભૂલી જવાનું હો ભાઈ. એ આપણા કામનું નથી. આપણા કામનું આટલું જ છે ભાઈ, બીજું આપણું કોઈ જ કામનું નથી ભાઈ. આવી ભાવના સાથે અત્યારે આપણે બધા ક્યાં બેઠા છીએ ભાઈ? અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ.
જો ભાઈ, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય, શ્યામ જ્યાં બિરાજ્યા એ છે રૂડુ અક્ષરધામ. આપણે બધાએ બોલીએ છીએ. જો ભાઈ, તેજના સમૂહના મધ્ય ભાગની વિશે મોટું સિંહાસન છે. એ સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ એવા જે સ્વામિનારાયણ ભગવાન તે સદાયને માટે વિરાજમાન છે. તસ્મિન મહોધા મનિરાજમાનમ. અને એ ભગવાન આવી રીતે શોભી રહ્યા છે. મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં કહે છે, એ તેજમાં એ સિંહાસન ઉપર જે ભગવાનની મૂર્તિ બિરાજમાન છે એ ભગવાન કેવા છે? પ્રકાશમય છે, તેજોમય છે. કેવા છે? સૌથી પહેલું લક્ષણ લખ્યું, ભગવાનની મૂર્તિ અતિશય પ્રકાશમય છે. તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલા દે છે રે. ચિદઘન તેજમાં શોભી રહ્યા રે શ્રીજી રાજા ધીરાજ રે. જળહળ જળહળવ તેજમાં બિરાજે હરિ કૃષ્ણ કરુણાનિધિ. ત્યાર પછી તેજ તેજ તો જળહળે ચારે દિશાની માય. મધ્ય પ્રભુજી દર્શન દે છે ઘનશ્યામ હરિ સુખદાય. જે સિંહાસન ઉપર સ્વામિનારાયણ ગાદી ઉપર ભગવાન વિરાજમાન છે એ ભગવાનની મૂર્તિ આવી રીતે અતિશય પ્રકાશમય છે. એ ભગવાનની જે મૂર્તિ છે એનો વર્ણ કેવો છે? સામાન્ય રીતે દરેક દેવતાઓની મૂર્તિનો આપણે એવું કહેવાય નહીં, પણ આમ સામાન્ય રીતે લોકને સમજાવવા કહી શકીએ એમની સ્કિનનો કલર કેવો છે, એમની સ્કિન કેવી છે. તો સામાન્ય રીતે દેવતાઓની સ્કિન વ્હાઇટ કલરની હોય છે, એકદમ વ્હાઇટ કલરની. આપણે આ એનાથી પણ વ્હાઇટ. દેવતાઓ વ્હાઇટ કલરના હોય છે. શનિ એનો કલર કાળો હોય છે. સૂર્યનો કલર સોનેરી હોય છે. વિષ્ણુનો કલર વાદળી હોય છે. જોયું છે ને રામાયણની સિરિયલોમાં શેષનાગ ઉપર પોડ્યા હોય એની સ્કિનનો કલર કેવો હોય છે ભાઈ? સ્કાય બ્લુ કલરનો ટાઈપ હોય છે ને, બ્લુ કલરના છે. તો આપણને એમ થાય કે આપણા ભગવાન કેવા? ભાઈ પ્રશ્ન થાય ને ભાઈ, બધાનું જોયા પછી આપણું જાણવાની ઈચ્છા તો થાય. ઘનશ્યામ મહારાજની મૂર્તિ કેવી છે? તો એ મૂર્તિ ઘનશ્યામ છે. ઘનશ્યામ છે ને એ કલરનું નામ છે ભાઈ. જેમ કાળો, પીળો, સફેદ, ગુલાબી, કેસરી, લાલ કલરના નામો છે ને, એમ ઘનશ્યામ પણ એ શું છે? એક કલરનું નામ છે. કયો કલર? ચોમાસાની અંદર વરસાદ પડું થઈ રહ્યો હોય અને એ સમયે વાદળનો કલર જે હોય છે એ કલરનું નામ છે ઘનશ્યામ. મહારાજ મધ્ય પ્રકરણના 13માં કહે છે એ મૂર્તિ ઘનશ્યામ છે, પણ અતિશય તેજે કરીને શ્યામ જણાતી નથી, અતિશય શ્વેત જણાય છે. ભગવાનની મૂર્તિ છે ઘનશ્યામ, પણ અંદરથી એટલો બધો અનંત કોટી સૂર્યનો ચંદ્રનો પ્રકાશ નીકળે છે કે એમાં ભગવાનની મૂર્તિના જે વર્ણ, ઘનશ્યામ વર્ણ, એના દર્શન આપણને થતા નથી. ઘનશ્યામ મહારાજ કેવા લાગે છે ભાઈ? એકદમ વ્હાઇટ કલરના. અને એટલા માટે આપણા કાણ સત્સંગના મંદિરોમાં જ્યાં જ્યાં ઘનશ્યામ મહારાજ પધરાવવામાં આવે છે ત્યાં એમની મૂર્તિના વર્ણનો એ જે સફેદ રાખવામાં આવે છે એનું આ કારણ છે. અહીંની અને અક્ષરધામની એમને એકતા છે, એટલા માટે સફેદ કલર બતાવવામાં આવે છે. ભાઈ ભગવાનની મૂર્તિમાંથી આ પ્રકારે તેજ છૂટી રહ્યું છે, એને કારણે મૂર્તિ ઘનશ્યામ દેખાતી નથી. કેવી દેખાય છે ભાઈ? અતિશય શ્વેત જણાય છે. દ્વિભુજ છે. ભગવાનની મૂર્તિને 2 ભુજાઓ છે, 4 ભુજા, અષ્ટભુજા એ મૂર્તિને નથી. ભગવાનને વધારે હાથની જરૂર પણ નથી. 2 હાથ. ઘણા સત્સંગીઓ ઝઘડે ને, આ તો એક વાત છે, તમે બધા કરતા હશો કે નહીં કરતા હો ભગવાન જાણે, ઘણા ઝઘડે ને એટલે શું કે તું મને શું કરી લેવાનો છે કે મને બચાવવા વાળો 1000 હાથ વાળો, એટલે આપણો બચાવ 1000 હાથ વાળા છે ભાઈ. હે આપણે 1000 હાથ નહીં કહેવાના હો ભાઈ,
આપણે પરોક્ષના આશ્રિત નથી. સમજ્યા ભાઈ રસિકભાઈ? કોણ છીએ આપણે? સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ. કોઈની જોડે બોલાચાલી થાય તો મને બચાવવા વાળો 1000 હાથવાળો બેઠો છે એમ નહીં કહેવાનું. શું કહેવાનું ભાઈ? મને બચાવવા વાળા દ્વિભુજ 2 ભુજાવાળા ભગવાન બેઠા છે, કે તું મારું શું ઉખાડી લેવાનો, તારે થાય કરી લેજે. એ પછી જે કહેવું એ કહેવાનું. પણ 1000 હાથ, 100 હાથ કે લાખ હાથ, આવો શબ્દ જેને જેને સર્વોપરી ઉપાસના જીવમાં ઉતરી હોય એ 2 કરતાં વધારે હાથનો શબ્દ પ્રયોગ આજ પછી મહેરબાની કરીને કરશો નહીં. આપણને બચાવવાવાળા કમલેશભાઈ કેટલા છે ભાઈ? 2 હાથવાળા જ છે ભાઈ. અને જાજાતની જરૂર છે ભાઈ? આંગળીના ઈશારે કામ થઈ જાય ભાઈ. શું ભગવાન આવી રીતે દ્વિભુજ છે. ભગવાનની મૂર્તિને 2 ચરણ છે, મનુષ્યના જેવી આકૃતિ છે, સદાય એમની કિશોર અવસ્થા છે. આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત કહે છે જે વ્યક્તિ અથવા વસ્તુ સેકન્ડના 3 લાખ કિલોમીટર કરતાં વધારે સ્પીડમાં ગતિ કરી શકે એની ઉંમર વધે નહીં. એટલે ને એટલે જ સ્ટોપ થઈ જાય એના માટે સમય. જે વસ્તુ અથવા વ્યક્તિ પ્રકાશ કરતાં વધારે સ્પીડમાં, પ્રકાશનો વેગ છે સેકન્ડના 3 લાખ કિલોમીટર, 3 લાખ કિલોમીટર કરતાં વધારે સ્પીડમાં જે વસ્તુ અથવા વ્યક્તિ કે પદાર્થ ગતિ કરી શકે એ ક્યારે જૂનું ના થાય, એની ઉંમરમાં વધારો ના થાય. આ સિદ્ધાંત ભગવાનની ભક્ત વત્સલતામાં લગાડો. ખ્યાલ આવે છે ભાઈ? ભગવાન પોતાના પ્રેમી ભક્તોના કાર્ય કરવા માટે કેટલી સ્પીડમાં દોડાદોડી કરતા હશે. અને ત્યારે ભગવાન નવીન કિશોર રહેતા હશે ભાઈ. અમેરિકામાં પ્રાર્થના કરે તો એને ધામમાં લઈ જવાનો, લંડનમાં કોઈકનું એક્સિડન્ટમાં 2 સેકન્ડ વાર હોય તો એની બ્રેક દબાવી દેવાની. આ બધું કામ કોણ કરે છે ભાઈ? કોઈ બીમાર હોય તો એને હાજો કરવાનો, પ્રેમી ભક્તોના લાડકોળ પૂરા કરવાના. વિચાર કરો કે LAમાં સવારે 6 વાગે મંગળા આરતી થાય. લોસ એન્જલસ અમેરિકાના છેક પેલે છેડે 6 વાગે આરતી થાય. સવારના આ 3 કલાક પાછળ ન્યુયોર્કનો ટાઈમ છે. આગળ સવારે 9 વાગ્યા હોય ત્યાં ભગવાન શું કરતા હોય? થાળ જમતા હોય. જો એ જ ટાઈમે LAમાં મંગળા આરતી થાય, ન્યુયોર્કમાં ભગવાન થાળ જમતા હોય 9 વાગ્યાના. એથી 5 કલાક આગળ લંડન છે ભાઈ. બપોરે 12 થી 4 શું ભાઈ? નિદ્રા. ભગવાન પડી ગયા હોય લંડનમાં. એથી 2.5 કલાક નાયરોબી, 4 વાગે ભગવાન જાગતા હોય. એથી 2.5 કલાક આ બાજુ ઇન્ડિયામાં સંધ્યા આરતી થતી હોય. એ જ ટાઈમે ઓસ્ટ્રેલિયામાં 3-4 કલાક આગળ ભગવાન પડી ગયા હોય. એક જ સમયે મંગળા આરતી, 9 વાગ્યાના થાળ, બપોરનું ઊંઘવાનું, 4 વાગ્યાના થાળ જમવાના, સંધ્યા આરતી અને રાતનું ઊંઘવાનું, બધું ભેગું કરવાનું. બોલો હાલો તમે કરી શકો? કોઈ છે વિરલો આ સભામાં ભાઈ? એક જ ટાઈમે LAમાં દાંતણ કરવાનું, બ્રશ કરવું તો LAમાં કરવાનું એ ટાઈમે. અને એ ટાઈમે સવારનું ખાવું હોય તો ન્યુયોર્કમાં આવવાનું, બપોરે ઊંઘવું હોય તો એ ટાઈમે લંડનમાં આવવાનું, 4 વાગ્યાની પ્રસાદી ખાવી હોય તો નાયરોબી આવવાનું, સંધ્યા આરતીના થાળ લેવા હોય તો ઇન્ડિયામાં આવવાનું, અને રાતનું ઊંઘવું તો ઓસ્ટ્રેલિયા. એક જ ટાઈમે ભગવાન પોતાના જુદા જુદા સ્થળે વસતા પ્રેમી ભક્તોના લાડકોળ આજે પણ ભગવાન સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ શરીરને કેવા પૂરા કરે છે ભાઈ. જુઓ, નહીં તો ખાવાનું, નાવાનું, ઊંઘવાનું ભેગું કરો. હાલો તમે બાથરૂમમાં પૂરી દઈએ, થાળી લઈને જવાનું, ઉપરથી કોક ચાલુ કરવાનો, નાવાનું, પેલું થાળીમાં પીરસ્યું હોય એ ખાવાનું, અને વળી પાછું ઊંઘવાનું. પ્રતિભાઈ તમે કરી શકો? ગિરીશ તું કરીએ કે ભાઈ? ખાવાનું, નાવાનું ને ઊંઘવાનું. ગમે તેટલા ઘોર ઊંઘતા હોય અને ચોમાસામાં પાણીનો એક છાંટો પડે, કાં ધર્મપત્ની થોડીક છાલક મારે, કેવા ઉઠી જાઓ છો ભાઈ? આમ તો પાણીનું કામ ઠંડકનું હોય, પણ સામે વિરુદ્ધ પ્રકારનું મગજ તપી જાય ને ભાઈ. પાણીનું કામ ઠંડક કરવાનું છે, પણ આખું ઊંધું થાય ભાઈ. પાછું પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થાય ભાઈ. શું થાય? પાણીમાં ભડકા કરવાની ટેવ હોય ને ઘણાને, નહીં કહેતા? આને તો પાણીમાં પણ ભડકા કરવાની ટેવ છે. વસ્તુ આ છે બધી. ભગવાન કેવા કેવા પ્રેમી ભક્તોના લાડકોળ પૂરા કરે છે. કિશોર મૂર્તિ છે, મનોહર છે, મનને હરી લે એવા છે, સૌમ્ય છે. ભગવાન કેવા છે ભાઈ?
સૌમ્ય છે. અને એ તેજની વિશે એ મૂર્તિ ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક ઊભી જણાય છે, ક્યારેક હરતી પરતી જણાય છે. અને આ લોકમાં જ્યારે ભગવાન આવે ત્યારે થાળ જમતા દેખાય છે, દાંતણ કરતાં પણ ભગવાનના દર્શન થાય છે, નવા નવા વાઘા પહેર્યા હોય ભગવાને એના પણ દર્શન થાય છે, પોઢ્યા હોય એના પણ દર્શન થાય છે. આવી રીતે ભગવાન જુદી જુદી ક્રિયાઓ કરી પોતાના મુક્તોને અને પોતાના ભક્તોને આ પ્રમાણે સુખ તે આપે છે. અને એ ભગવાન એમના નામો જે કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર, એ તેજને વિશે જે મૂર્તિ છે, મહારાજે મધ્યના 13માં કહ્યું ને, એ જે એક રસ છે તેજ, એને આપણે આત્મા કહીએ, અક્ષરધામ કહીએ. તો સામા પક્ષે ભગવાનની મૂર્તિ છે એને આત્માનું તત્વ અને પુરુષોત્તમ ભગવાન. બ્રહ્મ કહો તો પરબ્રહ્મ આવે, આત્મા, બ્રહ્મ અને અક્ષરધામ. એની સામે મહારાજના નામ શું આવે ભાઈ? આત્માનું તત્વ, પુરુષોત્તમ ભગવાન અને પરબ્રહ્મ. 3 નામ ભગવાને સામે આપ્યા છે. એ ભગવાનને શાસ્ત્રોમાં જુદા જુદા નામોથી કહેવામાં આવ્યા છે. કયા કયા નામો ભાઈ? સૌથી પહેલું નામ આપવામાં આવ્યું છે વાસુદેવ, શ્રી કૃષ્ણ નારાયણ, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ, નારાયણ પુરુષોત્તમ છે. આવે નારાયણ પુરુષોત્તમ પણ આવે છે. પુરુષોત્તમ નારાયણ, નારાયણ પુરુષોત્તમ. ત્યાર પછી પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ઈશ્વર. આ બધા ભગવાનના શાસ્ત્રીય નામો છે. અને ભગવાન જ્યારે આ લોકમાં પ્રગટ થયા ત્યારે પણ એમના નામો પડ્યા: ઘનશ્યામ, હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, સજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામી નારાયણ, સ્વામિનારાયણ અને છેલ્લે સજી મહારાજ. ભગવાનના આ 10 સ્ટાન્ડર્ડ નામો છે. ભગવાનના નામોની આપણે હવે વિશેષતા જોઈ લઈએ. હવે છેલ્લી 5 મિનિટ બાકી છે. ભગવાનના નામોની વિશેષતા. ભગવાનનું જ્યારે માર્કંડેય ઋષિએ નામકરણ કર્યું ત્યારે ભગવાનના 3 નામ પાડ્યા: હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ. ચોથું નીલકંઠ પાડ્યું, પણ એ ભવિષ્યમાં પ્રચલિત થશે વનવિચરણ દરમિયાન. ટૂંકમાં 4 નામ પાડ્યા. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ બાળકનો નામકરણ વિધિ થાય ત્યારે એક બાળકનું એક જ નામ પાડવામાં આવતું હોય છે. નામકરણ વિધિમાં એક જ વિભૂતિના 4 નામો એક જ સમયે પાડવામાં આવ્યા હોય, આવો એકમાત્ર અત્યાર સુધીમાં વિશ્વમાં નોંધાયેલો દાખલો એક આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો છે કે જેના નામકરણ વખતે 4 નામ પાડવામાં આવ્યા. જ્યારે કોઈ પણ સંત દીક્ષા લે ત્યારે એક સંતનું એક જ નામ પાડવામાં આવે છે. રામાનંદ સ્વામીએ જ્યારે ભગવાનને દીક્ષા આપી ત્યારે ભગવાનના 2 નામ પાડ્યા: સજાનંદ સ્વામી, નારાયણ મુનિ. અત્યાર સુધી વિશ્વમાં લાખો ને કરોડો સંત મહાત્માઓએ પોતાના ગુરુ થકી દીક્ષા ગ્રહણ કરી, અને એ સાધુની દીક્ષા વખતે એક કરતાં વધારે નામ પાડવામાં આવ્યા હોય એવી એકમાત્ર વિભૂતિ અત્યાર સુધી જો વિશ્વમાં થઈ હોય તો એ છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. બાકી સંતની દીક્ષામાં એક સંતનું એક જ નામ પડે, પછી બીજા બધા ઉપનામો પછી પડે, પણ ઓફિશિયલ 2 નામો પડ્યા હોય આવો માત્ર એક જ દાખલો છે. જુઓ, ભગવાનના નામની આપણે છેલ્લી વિશેષતા જોઈ લઈએ. સામાન્ય રીતે આપણે રામાયણ વાંચીએ ને ત્યારે આખા રામાયણમાં રામ પ્રગટ થયા ત્યારથી કરી અંતર્ધ્યાન થયા સુધી એક જ નામ. બાળપણમાં, યુવાની અવસ્થામાં, રાવણ સાથેની લડાઈમાં રામ 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 રામ, આખું જીવન ચરિત્ર. શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચીએ તો મથુરામાં પ્રગટ થયા ત્યારથી પારધીનું બાણ વાગ્યું ત્યાં સુધી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. કોઈ પણ અવતારના જીવન ચરિત્રમાં
એના પ્રાગટ્યથી માંડી અંત સુધી એનું એક જ નામ હોય. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો વાંચો. ભગવાને જ્યારે બાલ લીલા કરી એટલા સમય પૂરતો ભગવાનના કયા નામનો પ્રયોગ કરવામાં આવે છે? ભાઈ, ઘનશ્યામ. ઘનશ્યામ નામ ભગવાને ગૃહ ત્યાગ કર્યો પછી વપરાતું નથી. ઘનશ્યામ મહારાજ જગન્નાથપુરી પધારે એવું આવે છે ભાઈ? લોધની વાવ ઉપર ઘનશ્યામ મહારાજ વિરાજમાં થાય નહીં. બાલ લીલામાં ઘનશ્યામ નામ વપરાય છે. વન વિચરણ વખતે નીલકંઠ વણી. કોઈ તમે એવું વાંચ્યું કે ભક્તિ માતા નીલકંઠ વણીને સ્તનપાન કરાવતા હતા? ભાઈ, કેમ નથી આવતું? શું આવે છે ભાઈ? ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવતા હતા. વન વિચરણના ગાળા દરમિયાન ભગવાનનું નામ નીલકંઠ વર્ણી તરીકે વપરાય છે. લોજમાં રહ્યા, દીક્ષા લીધી એના પહેલા સરજુદાસ તરીકે ભગવાનનું નામ વપરાય છે. ત્યાર પછી દીક્ષા લીધી અને પોતાનું સ્વામિનારાયણ નામ પ્રકાશિત કર્યું એના પહેલા સહજાનંદ સ્વામી નામ વપરાય છે. નામ પ્રકાશિત કર્યા પછી સ્વામિનારાયણ નામ વપરાય છે. આપણે આ પધરામણીમાં જે આપણે આ પ્રતિમા સ્વરૂપને લઈ જઈએ છીએ એને હરિકૃષ્ણ મહારાજ, કોઈ એમ કહે છે ઘનશ્યામ મહારાજને લઈ આવો, શું કહે છે ભાઈ? લાલજીને લઈ આવો, ઠાકોરજીને લઈ આવો કે હરિકૃષ્ણ મહારાજ લઈ આવો. નામ સ્પેસિફિકલી હરિકૃષ્ણ વપરાય છે. હરિકૃષ્ણ મહારાજને લઈ આવો. હરિભક્તો પધરામણી કરે અને વખતે પ્રાર્થના કરે, બાપા અથવા સંતોને કે તમે હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને આવજો. જે આપણે આ ચલ પ્રતિમા જે આપણે મંદિરમાં ભક્તોના લાડકોળ પૂરા કરવા માટે બાપાએ પધરાવી આપી છે એનું નામ છે હરિકૃષ્ણ મહારાજ. વચનામૃત વાંચો તો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ અને શ્રીજી મહારાજ. સત્સંગી જીવન વાંચો તો નારાયણ મુનિ. કાવ્યોની અંદર જુઓ તો સ્વામી. જુદા જુદા નામો આ પ્રમાણે જુદા જુદા લોકેશનમાં જુદા જુદા ભગવાનના લીલાકાળ દરમિયાન કોઈ લીલા ચરિત્ર એવું હોય, શ્રીહરિ અહીંયા પધાર્યા, શ્રીહરિ ત્યાં જુઓ લીલા ચરિત્રમાં શ્રીહરિ નામ આવે છે. સ્વામિનારાયણ નામ બધે જનરલી વાપરી શકાય કે ભક્તિ માતા સ્વામિનારાયણ ભગવાનને સ્તનપાન કરાવતા હતા. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન લોજમાં આવીને વિરાજમાન થયા. સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી થકી દીક્ષા લીધી. જનરલ નામ વાપરવું હોય તો સ્વામિનારાયણ છે અને એના સિવાય બીજા નામો વાપરવા હોય તો દરેક નામને ભગવાનની લીલા 49 વર્ષ 2 માસને 1 દિવસ દર્શન આપ્યા એનો સ્પેસિફિકલી દરેકનો સમયગાળો ફિક્સ કરવામાં આવ્યો છે. એના સિવાય બીજું નામ ક્યાંય વાપરી શકાતું નથી. એટલે કોઈ પણ અવતારનું જીવન ચરિત્ર હોય અને એના જીવનના જુદા જુદા કાળ દરમિયાન એની જુદી જુદી અવસ્થા દરમિયાન એના જુદા જુદા નામોનો પ્રયોગ થયો હોય એવી પણ અત્યાર સુધીની વિશ્વમાં થયેલી એકમાત્ર વિભૂતિ આપણા સ્વામિનારાયણ ભગવાન છે. ભાઈ, આ પ્રમાણે આપણે આજે ઉર્ધ્વમ તથા દો નહિયસ્ય માનમ, બીજી કડી અડધી બાકી છે. હો ભાઈ, હવે 10:30 થઈ ગયા છે. એટલે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે અક્ષરધામ બોલો સ્વામિનારાયણ ગાદે સ્વામિનારાયણ.
બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાદે સ્વામી નારાયણ અક્ષરધામના દેવદે સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રી જય સદગુરુ શ્રી જય સ્વામિનારાયણ ગાદીનાથ્યાચાર્ય પ્રભુ ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય જય સન